वैष्णवजन स्पंदन गांधी विचार के। નમસ્કાર. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે ગુજરાત વિદ્યાપીઠના પોડકાસ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે રમતગમતને યાદ કરીએ. અત્યાર સુધી તો આપણે અનેક વિષય પર વાતો કરી છે, પણ રમતગમતની વાત ખાસ આજે એટલા માટે કરવાની કે આપણા રાજ્યમાં, દેશમાં અને દુનિયામાં રોજે રોજ ક્યાંક ને ક્યાંક કશુંક ને કશુંક થતું હોય તો એવું કોઈ ક્ષેત્ર હોય તો એ રમતગમતનું ક્ષેત્ર છે. રમતગમતની વાત કરીએ તો આપણી પાસે એના ઐતિહાસિક સંદર્ભો પણ છે, પૌરાણિક સંદર્ભો પણ છે. ભગવાન કૃષ્ણનો ગેડી દડો હોય કે રામની ધનુર્વિદ્યા કે ખુદ ભગવાન કૃષ્ણનો સુદર્શન ચક્ર હોય, આજે તમામ વાતો જુદી જુદી રમતો તરીકે આપણી સાથે છે. ગેડી દડો બની ગયો ક્રિકેટ, અને બીજી કંઈક ને કંઈક રમતો જુદા જુદા સ્વરૂપે આપણે આપણી સ્પર્ધાઓમાં જોઈએ છે. રમતોની વાત કરીએ ત્યારે આપણે એ પણ યાદ કરવું જોઈએ કે રમત રમાડે રામ એવા શબ્દ પ્રયોગો પણ આપણી પાસે છે, અને મારી સાથે રમત રમી ગયો એ વાત પણ આપણે જાણીએ છીએ. રમત સાથેની ઘણી બધી વાતો કરી શકાય, પણ રમત અને પત્રકારત્વને જોડીને કંઈક વાત કરવી હોય તો તમને એક રસપ્રદ વાત એ કહેવી જોઈએ કે પત્રકારત્વના શિક્ષણમાં ઓડિયો વિઝ્યુઅલનું શિક્ષણ એક મહત્વનો ભાગ છે. દેશમાં અને દુનિયામાં આપણે જે કોઈ રમતો જોઈએ છે એનું સૌથી મહત્વનું પાસું કયું? જો રેડિયો કાનનું એક્સટેન્શન છે તો ટેલિવિઝન આંખોનું, અને ટેલિવિઝનથી આપણે જે કંઈ જોઈએ છે એને કોઈક શૂટ કરે છે. એ શૂટિંગ કરનારી વ્યક્તિ આજે આપણી સાથે આપણા સ્ટુડિયોમાં છે. ગુજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગમાં ઓડિયો વિઝ્યુઅલનું શિક્ષણ લીધેલા હાર્દિકભાઈ. દુનિયામાં આઈપીએલની મેચો જ્યાં પણ રમાતી હોય તો એ આપણે જોઈએ છે, અને એના કામમાં જોડાયેલા હાર્દિકભાઈનું આપણે સ્વાગત કરીએ. નમસ્કાર હાર્દિકભાઈ. થેન્ક યુ વેરી મચ. હાર્દિક ગુજરાત વિદ્યાપીઠમાં ભણવા માટે આવ્યા ત્યારથી માંડીને આજ સુધીની એમની સફર કેવી રહી એની વાત આપણે હાર્દિક સાથે જ કરીએ. હાર્દિક, એક તો સૌથી પહેલાં સ્ટુડિયોમાં તમારું સ્વાગત, અને મુખ્ય મુદ્દો એ કે આ વાતનું શિક્ષણ લેવાનું અને આ વિષયની કારકિર્દી કરવાનું મન ક્યાંથી થયું? આમાં એવું છે કે એક કહેવત છે કે મોરના ઈંડાને ચિતરવા ના પડે. અચ્છા. તો એવું જ છે કે મારી સાથે મારા દાદા પણ આ જ લાઈનમાં હતા. એ પણ એક ફોટોગ્રાફર હતા, જે પેજ 3 કહેવાય આપણે બોલિવૂડની ફોટોગ્રાફી કરતા હતા, જે સંદેશ માટે અને ગુજરાત સમાચાર માટે. એ પછી મારા પપ્પા આવ્યા, એમને થોડી લાઈન ચેન્જ કરીને એ વખતે એ ટ્રેન્ડ નહોતો જે લગ્નના ઇવેન્ટ ને એ બધું જે થાય છે એ ટ્રેન્ડ નહોતો, એટલે એમને ત્યારથી એ ચાલુ કર્યું લગભગ 70ના દાયકામાં, 1970થી. પછી હું આવ્યો ત્યારે સ્ટાર્ટિંગમાં તો ખબર નથી પડતી, પણ પપ્પાનું અને દાદાનું કામ બધું જોયું હતું. એટલે મને ખ્યાલ છે ત્યાં સુધીમાં હું 5મા ધોરણમાં હઈશ ત્યારે મેં પહેલી વાર કેમેરો હાથમાં પકડ્યો. એ પણ ઘરના કોઈક ફંક્શનમાં પકડ્યો હશે. ત્યારે મને મોટિવેશન મળ્યું, અને એ જે મેં થોડુંક કામ કર્યું એ થોડાક ટાઈમ માટે આપ્યો હતો હાથમાં કેમેરો, અને થોડુંક કામ કર્યું ત્યારે મારા દાદાએ અને પપ્પાએ બંને જણાએ કીધું કે તારામાં ફ્રેમિંગની, કમ્પોઝિશનની સારું નોલેજ છે, તો તું સારું કરે છે, તું કરતો રહે આવું. એટલે એવો કોઈ ફોર્સ હતો નહીં કે તું આ જ કર, પણ એક કોન્ફિડન્સ આવ્યો ત્યારથી. અને પછી ધીમે ધીમે ત્યારથી મેં નક્કી કર્યું કે હું કરીશ તો આ જ લાઈનમાં. પણ જ્યારે સ્કૂલમાં ટીચર જનરલી પૂછતા હોય છે કે તમે મોટા થઈને તમે શું બનશો, મને હજુ પણ યાદ છે કે 7મા ધોરણમાં હું જ્યારે એરોમા સ્કૂલમાં ભણતો હતો ત્યારે મારા ગણિતના ટીચરે પૂછ્યું હતું કે તમારે મોટું થઈને શું બનવું છે. ત્યારે મેં એ વસ્તુ કીધી હતી, ખબર નહીં એ સાચી પડી ગઈ છે. મેં કીધું કે મારે ક્રિકેટમાં કેમેરા વર્ક કરવું છે. એટલે ધીમે એ એટલો ભાગ ત્યાં આગળ પતી ગયો. પછી આગળ વધતા ગયા, ભણવાનું પત્યું, અને પછી ધ્યાનમાં આવ્યું કે, અને એ દરમિયાન હું ઘણા બધા કામ કરતો હતો બહાર. ઇવેન્ટ કરતો હતો, ફેશન શો કરતો હતો, ફોટોગ્રાફી બી કરતો હતો, જે છબી કલા છે, વિડીયોગ્રાફી પણ કરતો હતો. એ કરતાં કોન્ફિડન્સ વધતો ગયો, આગળ નોલેજ વધતું ગયું. અને પછી ધ્યાનમાં આવ્યું રિલેટિવ્સના દ્વારા કે અમદાવાદમાં એક સારી સંસ્થા છે ગુજરાત વિદ્યાપીઠમાં, જેને તારા કામને તું આગળ લઈ જઈ શકે એ કોર્સ થાય છે, કે તું એના માટે ટ્રાય કર. તો મને ખ્યાલ છે કે હું 2007માં
મારું કોલેજ તો 2005માં પતી ગયું હતું, 2006માં. તમે ગ્રેજ્યુએશન શેમાં કર્યું? મેં ગ્રેજ્યુએશન કોમર્સમાં કર્યું અને હું અમદાવાદ કોલેજમાંથી પાસ આઉટ થયો હતો. પણ કહેવાય કે કોલેજ ખાલી આવવા જવા માટે એક ગ્રેજ્યુએશનના સર્ટિફિકેટ માટે જ કરી હતી, કારણ કે હું એ દરમિયાન બી હું જોબ કરતો હતો. અને જોબ એવી કરતો હતો કે આ આખી લાઈનથી અલગ જ જોબ હતી, કારણ કે દાદાએ મને એક સૂત્ર આપ્યું હતું, કહ્યું હતું કે તું આ લાઈનમાં આવ્યો વાંધો નહીં, પણ એની પહેલા તું બહાર દુનિયા જો કે કેવી છે દુનિયા, ઘડાય, અલગ અલગ જગ્યાએ કામ કર. તો મારું પહેલું કામ એકચ્યુઅલી હું એઝ અ ડેમોન્સ્ટ્રેટર તરીકે ઓનિડા કંપનીમાં લાગ્યો હતો, જે સેલ્સ એક્ઝિક્યુટિવ કહેવાય ને, ટીવી વેચવામાં. તો હું ટીવી વેચતો હતો, તો એટલે કંપની તરફથી. અને એ 6 મહિના જેવી જોબ મેં ચાલુ રાખી. પછી ત્યાંથી હું પોસ્ટ ઓફિસમાં ગયો એક રેફરન્સથી. ત્યાં આગળ જે એજન્સી જે કામ કરતા હોય છે કે KVP, એના MIS ને એવી બધી તો એના માટે કામ કરતો હતો. એમાં મેં 2 વર્ષ કામ કર્યું. પછી મને રિયલાઇઝ થયું કે હવે આ ઇનફ છે, હવે મારે જે કરવું છે લાઈફમાં એ હું કરીશ એમ. એટલે અમારા એક રિલેટિવ્સના ધ્યાનમાં આવ્યું કે અહીંયા આગળ આવી એક સંસ્થા છે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં, તો તું ત્યાં આગળ ટ્રાય કર. તો હું 2007 કે 2008માં હું મળવા આવ્યો. અને મળવા આવ્યો, હું પહેલા ચેમ્બરમાં ઘૂસ્યો ત્યારે મને ખ્યાલ નહોતો કે કયો ડિપાર્ટમેન્ટ ક્યાં આગળ છે. તો પાંડે સાહેબ કરીને હતા જર્નાલિઝમમાં, તો એમની ચેમ્બરમાં ગયો. એટલે એમને મને કીધું કે તું ખોટી જગ્યાએ આવ્યો છું, જગ્યા તો સાચી જ છે પણ આ ડિપાર્ટમેન્ટ એ નથી, એના માટે આગળ તમારા સામેની સાઈડ જાઓ. એટલે પછી હું ગયો આલાપ સરને મળવા. અને આલાપ સર મને મળ્યા, એટલે મને ટાઈમિંગની પણ ખબર નથી કે ક્યારે કોર્સ ચાલુ થાય છે, શું છે. હું તો એમ રેન્ડમલી જ આવ્યો. તો કે કોર્સ તો ચાલુ થઈ ગયો છે, સીટ બી ભરાઈ ગઈ છે, 4-1 મહિના જેવા થઈ ગયા છે, તમે નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરો. મેં કીધું સારું. શું પ્રોસેસ છે? તો કે એન્ટ્રન્સ એક્ઝામ હોય છે. મેં કીધું ઓકે. તો એની બધી તૈયારી, જ્યારે એક્ઝામ આવવાની હતી એના કન્ટિન્યુઅસ મળતો ગયો. ધારો કે એપ્રિલમાં કે એવું કંઈક એક્ઝામ હતી એ વખતે, એન્ટ્રન્સ એક્ઝામ. તો જાન્યુઆરીથી ચાલુ કન્ટિન્યુઅસ આલાપસરને મળતો ગયો, મારે આવવું છે, ક્યારે ચાલુ થશે, શું એક્ઝામ છે, શું છે. એટલે એમને પછી ધ્યાન દોર્યું કે આવી રીતે આ તારીખે તમારું એન્ટ્રન્સ એક્ઝામ આવશે, તમે ફોર્મ ફિલઅપ કરો. આ તે પછી ગાંધીજીની અલગ અલગ પરીક્ષાઓ આવતી હતી, પછી એક પ્રેક્ટિકલ પરીક્ષા આવતી હતી અને એક જનરલ નોલેજ હતી. અત્યારે ખબર નહીં કદાચ એ છે કે નહીં, પણ એ વખતે હતી એન્ટ્રન્સ એક્ઝામ. એ પાસ આઉટ કરી અને સારા માર્ક્સ આવ્યા હતા બધામાં. અને પછી મારી એવી રીતે ગુજરાત વિદ્યાપીઠમાં એન્ટ્રી થઈ. હાર્દિકભાઈ, ગુજરાત વિદ્યાપીઠના તમારા અનુભવો વિશે કહો. જ્યારે ગુજરાત વિદ્યાપીઠમાં લાગ્યા ત્યારે મારું ઘર તો એ વખતે નજીક જ હતું, શાહપુર રહેતો હતો. એટલે શાહપુરથી અહીંયા આવતા કેટલી વાર લાગે? ચાલતા એ તો 10 મિનિટ, અને કોઈ વ્હીકલમાં આવીએ તો 2 મિનિટ 5 મિનિટ. અને વિદ્યાપીઠમાં એવું હતું કે કમ્પલસરી હોસ્ટેલમાં રોકાવાનું જ હતું અને ખાદી પહેરવાની જ હતી. એટલે એનો એક અલગ અનુભવ હતો અને મેં સ્વીકારી લીધું હતું વિદ્યાપીઠને કે આ કરવાનું જ છે. અને એક અલગ અનુભવ એટલે રહ્યો કે ખરેખર બહુ જ મજા આવી, ભણવાની બી મજા આવી, સાથે સાથે લાઈફ તમે કેવી રીતે જીવી એ પણ એમને શીખવાડ્યું વિદ્યાપીઠથી. જ્યારે વિદ્યાપીઠમાં લાગ્યા ત્યારે હોસ્ટેલમાં રોકાવાનું થયું, સરસ એને બી એન્જોય કર્યું. જમવાનું, ફૂડથી લઈને સવારે ઉઠવાનું, કામગીરી હોય, રોટલી બનાવવાની, કેટલી રોટલી. લગભગ પહેલાં તો ભારતના નકશા, બીજા કોઈ દેશના નકશા બનતા હતા, પણ 2-3 દિવસ પછી રાઉન્ડ થઈ ગઈ હતી. અને લગભગ 60-70 રોટલી રોજ બનાવતો હતો હું, એટલી યાદ છે મને. અને પછી ત્યાંથી પ્રાર્થનામાં જઈએ 11 વાગે, ત્યાં આગળ કાતણ કરવાનું, કોઈ આયા હોય એના કોઈ એના સંસ્મરણ હોય કે એટલે એ સાંભળીએ, પ્રાર્થના કરીએ. અને પછી ભણવાનું હતું. અને ભણવા માટે અહીંયા આવીએ તો જનરલી પહેલો લેક્ચર તો કમ્યુનિકેશનનો જ હોય. તો ક્યારેક પુનિતાબેન આવતા હતા, વધારે પડતા અશ્વિન સર આવતા હતા, અને ક્યારેક પાંડે સાહેબ હતા, એ આવતા હતા. અને પછી અમારું ટેકનિકલ ભણવાનું અહીંયા ચાલુ કરીએ. પણ વિદ્યાપીઠનો એક ફાયદો એ છે કે તમને જીવન જીવતા પણ શીખવાડ્યું, કેવી રીતે જીવવું. ક્યારેક તમે એકલા હોવ, અને અત્યારે એવું જ થાય છે કે હું બહાર ટુરિંગમાં હોઉં તો ખાવાનો બહુ પ્રોબ્લેમ થાય છે, કારણ કે હું વેજીટેરિયન છું. અને બહાર અમુક કન્ટ્રી હોય, ધારો કે અફઘાનિસ્તાન ગયો કે શ્રીલંકા ગયો, તો ત્યાં તમને નોનવેજ વધારે મળે, પણ હું નોનવેજ નથી ખાતો. તો હું મારું પોતાની વસ્તુ લઈને જઈને ત્યાં આગળ બનાવું અને ખાઉં. એટલે એક આત્મનિર્ભર થયો ખાવા માટે. પછી બીજી વસ્તુ કે તમે ભણવા માટે જ્યારે ટેકનિકલ વસ્તુ અહીંયા વિદ્યાપીઠ પાસે એટલા અદ્યતન ટેકનોલોજીવાળા ઇન્સ્ટ્રુમેન્ટ છે, કેમેરા છે, લાઇટ છે, સ્ટીલ ફોટોગ્રાફી છે, ટ્રાયપોડ્સ, દરેક વસ્તુ, સાઉન્ડને લગતી વસ્તુ. તો તમને ખુલ્લી ફ્રીડમ છે કે તમે કેમેરા લો, જાઓ બહાર, ડોક્યુમેન્ટરી શૂટ કરો, સ્ક્રિપ્ટ લખો, એના ઉપરથી કંઈક બનાવો, સાઉન્ડમાં કંઈક કરો. એટલે
તમને ઓપન વસ્તુ તમને ફ્રીડમ આપે છે કે તમે કરો, અને તમે એવું કરો તો જ તમે ઘડાવો. એટલે એક વિદ્યાપીઠની એક બેનિફિટ એ છે કે તમારી જોડે બહુ ઘણા બધા સાધનો છે, અને જે એચઓડી છે આલાપ બ્રહ્મભટ્ટ હતા એ વખતે, હજુ પણ છે, અને એ એમનું જે શીખવાડવાનું, અને એમની સાથે સાથે મનીષભાઈ, એટલે અલગ અલગ છે એમનું સ્ટીલ ફોટોગ્રાફી શીખવા જેવું જ છે. અને એ શીખવાડે એવી રીતે કે તમને બધું જ તમને સ્ટેપ બાય સ્ટેપ જીવનમાં બહાર તમે નીકળો એટલે તમને આવડે છે. બરોબર છે. એટલે વિદ્યાપીઠનો યોગદાન ક્યારેય તમને એળે જતું નથી. બરોબર. મીડિયાનું શિક્ષણ તો તમે લીધું, પણ એ પછી અહીંયા તમારું શિક્ષણ પત્યા પછી તમને પહેલી તક ક્યાં મળી? અહીંયાથી જ્યારે પાસ આઉટ થઈને બહાર જઈએ એટલે તમારા માટે ઓપન છે તક. તમે ગમે ત્યાં જગ્યાએ ટ્રાય કરશો તો એક આની સંસ્થાની એક એવી વેલ્યુ છે બહાર કે તમે સારું એવું ઘડાઈને જ આવ્યા હશો તો તમને એક એઝ અ ફ્રેશર તરીકે તો તમને જોબ મળી જ જાય છે. એટલે પહેલી તક એકચ્યુઅલી જેવું મને સર્ટિફિકેટ મળ્યું ગ્રેજ્યુએશનની પદવીદાન સમારંભ થયો એની પહેલાં જ એકચ્યુઅલી પાસ આઉટ તો થઈ ગયા હતા. તો એક ગુજરાત ટેલિવિઝન પ્રાઇવેટ લિમિટેડ કરીને છે GTPL, એમાં હું ગયો. એમાં જનરલી હું કેમેરાનો માણસ છું એટલે મેં કેમેરા માટેનું પૂછ્યું કે ભાઈ મારે કેમેરા માટેની જોબ જોઈએ છે. તો એમને કીધું કેમેરા માટેની જોબ તો છે નહીં, કે છે એડિટિંગમાં છે. એટલે મને એ વખતે થયું કે ચલો ને પહેલો ટ્રાય છે અને મળે છે તો કેમ કે એડિટિંગમાં ના કરી. અને એડિટિંગ મને આવડતું હતું, કારણ કે તમે આ સંસ્થામાંથી જ્યારે બહાર નીકળો છો ત્યારે તમે એડિટિંગ પણ શીખો છો, કેમેરા વર્ક બી શીખો છો, સ્ટીલ ફોટોગ્રાફી બી શીખો છો, સ્ક્રિપ્ટિંગ પણ શીખો છો, અને એક્ટિંગ પણ શીખો છો, અને રિપોર્ટિંગ પણ શીખો છો. કારણ કે એ વખતે પ્રેક્ટિકલની સાથે સાથે જર્નાલિઝમના પણ કમ્યુનિકેશન્સ ભણવા માટે અમે આવતા હતા, લેક્ચર લેતા હતા. તો તમે એક સરસ બધું શીખીને જ તમે એક બહાર નીકળો છો એટલે તમારા પાસે નોલેજ તો હોય જ છે. એડિટિંગમાં લાગી ગયા હતા અને 3-1 મહિના એડિટિંગમાં જોબ કરી. પછી મારી નજર ગઈ PCRમાં, કારણ કે માણસ છે ને ક્યારેય બી એક વસ્તુમાં સ્થિર ક્યારે બેસતા નથી. ક્યારેક નવું વધારે પડતું આગળ શીખવા માટે કંઈક ને કંઈક પ્રયત્નો કરતા રહે છે. એટલે મારે PCRમાં જવું હતું અને એ પોસ્ટ પણ સારી હતી. પછી PCRમાં જવા માટે મેં થોડી પ્રેક્ટિસ કરી. જ્યારે મારું કામ પતી જાય તો કલાક બેસવાનું રાખ્યું અંદર કંટ્રોલ રૂમમાં. શીખતો ગયો અને પછી 4 મહિના પછી હું અંદર લાગી ગયો. પછી હું PCRમાં બેસતો થયો અને એમ કરતાં 1.5 વર્ષ જેવું નીકળ્યું. અને ત્યારે દૂરદર્શનમાં પછી જગ્યા હતી એટલે ત્યાં મેં એઝ અ કેમેરામેન તરીકે એપ્લાય કર્યું. અને હું ગુજરાત વિદ્યાપીઠના કારણે અગેન એના વેલ્યુના કારણે મને તરત સિલેક્શન થયું. કારણ કે એપ્લિકેશન આપવાવાળા લગભગ 75 કે 76 જણા હતા અને ગુજરાતના ખાલી 6 કે 7 જણા હતા. બાકી બધા બહારથી આવ્યા હતા, અને બી ઇન્સ્ટિટ્યૂટમાંથી, ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ હોય કે બેંગ્લોર ઇન્સ્ટિટ્યૂટ છે, જે એની વેલ્યુ પણ બહાર બહુ છે. એટલે ત્યાંથી આવ્યા હતા અને એમાં મારું સિલેક્શન થઈ ગયું પહેલામાં જ. અને પછી દૂરદર્શનમાં લાગ્યું અને થોડોક ટાઈમ એવું કર્યું કે રાત્રે શિફ્ટમાં GTPLમાં જોબ કરું આખી રાત, અને સવારે આવીને ફ્રેશ થઈને પાછો હું દૂરદર્શન જાઉં. સાંજે 6 વાગે આવું, 1-2 કલાક આરામ કરું, પછી પાછું ફરીથી GTPL. પ્રોડક્શનના અનુભવ કેવા રહ્યા તમારા? પ્રોડક્શન અનુભવ સારા રહ્યા. દૂરદર્શનમાં જ્યારે હું હતો ત્યારે હું કામ કરવા માટે સ્પેશિયલ, આમ તો એવું બધા સાથે એવું થતું હતું પણ લગભગ મારી સાથે વધારે થતું હતું કે હું ENG સ્પેશિયાલિસ્ટ હતો. મને ENG કરવું બહુ ગમતું હતું. એટલે બહાર ફિલ્ડમાં જઈને કામ કરવાનું, પોતાની ક્રિએટિવિટી બતાવવાની. ન્યૂઝમાં શું હોય, તમારો એક સેટઅપ કેમેરો ફિક્સ હોય, એ તમારા ન્યૂઝ વાંચે, તમારે બેસવાનું, ફ્રેમિંગનું ધ્યાન રાખવાનું. એમાં કંઈ ક્રિએટિવિટી નથી, પણ કામ છે, કામ કરવાનું. એટલે બહાર જઈને તમે તમારી રીતે કમ્પોઝિશન કરો, લોકેશન હન્ટિંગ કરો, એટલે એની પહેલા જઈને લોકેશન જુઓ. એટલે અલગ પ્રોડક્શન કર્યા, ઘણી બધી સિરિયલો કરી. અને અમુક સિરિયલો એવી હતી જે આઉટડોર જ થતી હતી, અને એમાં પહેલા પૂછવામાં આવતું હતું દૂરદર્શનમાં કે હાર્દિક અવેલેબલ છે, તો અમે એ સિરીઝ લઈએ. એટલે એનું રીઝન એ કે અમુક પ્રોડ્યુસર કે ડાયરેક્ટર એમની જોડે ટ્યુનઅપ થઈ ગયું હતું એવું. એટલે એ જે વસ્તુ સમજે ને એ પહેલા હું એમને કહી દઉં કે તમે આવું ઈચ્છતા હોય તો અહીંયાથી આવું આપણે થઈ શકે કે આવું કરી શકીએ. એટલે હું પહેલા બોલી દેતો હતો. એટલે એમની જોડે ટ્યુનિંગ વધારે સારું થતું હતું. અને એવા સારા ડિરેક્ટર હતા, ધારો કે બિપિન બાપોદરા છે, જે ગુજરાતી ફિલ્મો ઘણી અઢળક કરી છે અને હજુ પણ કરે છે. અને વિક્રમ ઠાકોરને લગભગ લાવવાવાળા એ છે ઇન્ડસ્ટ્રીઝમાં, એટલે બહુ પહેલાથી કરે છે. રૂપિન શાહ છે, રજનીકાંત ઠાકર છે, જે મલ્હાર ઠાકર છે કે છે એમના ફાધર. એટલે એમની ઘણા બધા સાથે કામ કર્યા, ઘણી બધી સિરિયલો કરી, સારા એક્ટરો સાથે, સારા કલાકારો સાથે. એટલે આનો અર્થ એ કે કેમેરામેન તરીકે તમને ખાલી કેમેરા વર્ક ને બીજું ઘણું બધું આવડવું જોઈએ. યસ, પરફેક્ટ. તો ક્રિકેટનો શોખ આમાં કેવી રીતે આવી ગયો? ક્રિકેટનો શોખ એટલા માટે આવ્યો કારણ કે
ક્રિકેટ પહેલેથી હું રમતો હતો અને સ્કૂલમાં કે એવું કંઈ મને ચાન્સ મળ્યો નહીં કે એવું ખ્યાલ નહોતો કે કોઈ આંગળી પકડવાવાળું નહોતું કે ભાઈ તમને નોલેજ કરે કે આના પછી આ કરો તો તમે અંડર-19 અંડર-14 એવું હોય છે. એ વખતે ખ્યાલ નહોતો, પણ એટલું હતું કે 10મા ધોરણ પત્યા પછી હું ક્રિકેટ માટે કોચિંગ માટે ગયો હતો અને 10મા ધોરણ કોચિંગ માટે જ્યારે ગયો સ્ટેડિયમમાં ત્યારે કોચે મને કીધું કે તારી જેટલો ઉંમરમાં સચિન હતો ત્યારે તો ઇન્ટરનેશનલ રમતો હતો. એટલે ત્યાં તો પહેલા મોરલ ડાઉન થઈ ગયું મારું. એટલે મેં કીધું ચલો કઈ વાંધો નહીં, એ પછી જવા દીધું. પછી કોલેજમાંથી હું રમતો હતો એટલે ડિસ્ટ્રિક્ટ સુધી રમ્યો, વધારે તો કંઈ એમાં ચાન્સ મળ્યો નહીં. પણ પછી થઈ ગયું કે હવે એજ ઉપર છે, હવે જે આપણે ચાન્સ કરવા જેવો છે નહીં. અને મારા મગજમાં પહેલેથી આપણા માઇન્ડમાં હતું જ કે મારે એક સ્પોર્ટ્સ કેમેરામાં જવું છે, પણ મને કોઈ એની લિંક નથી. તો બ્રેક કેવી રીતે મળે? એટલે દૂરદર્શનમાં જ્યારે અમે લાગ્યા ત્યારે બહુ ઘણા બધા કામ કર્યા અને દૂરદર્શન એવી સંસ્થા છે કે ત્યાં તમારા સ્પોર્ટ્સના બી ઘણી બધી ઇવેન્ટ થાય છે, પ્રોડક્શન, નોર્મલ સિરિયલ્સ, ફિલ્મ, ટેલિફિલ્મ, ડોક્યુમેન્ટરીઝ બધું થાય છે. તો સ્પોર્ટ્સનો એક દિવસ હતો એવો કે એવી મેચ કરવાની આવી અને એમાં મને મૂક્યો. અને આ વસ્તુ એવી છે કે તમે પ્રેક્ટિસ હોવી જોઈએ, પ્રેક્ટિસ વગર કશું થાય નહીં. અને મને પ્રેક્ટિસ હતી નહીં સ્પોર્ટ્સની, એવી નોલેજ હતું સ્પોર્ટ્સનું કે અહીંયા આગળ કેમેરામાં આ શોટ મારીએ તો અહીંયા આગળ બોલ જશે, એવું નોલેજ હતું. એટલે એક વખત ચાન્સ આપ્યો મને અને મેં મારું જે હતું બેસ્ટ હતું 100% આપ્યું અને એમાં હું ફ્લિક થયો. અને એ વારે ઘડીએ 6 મહિનામાં 2 વખત એ સિરીઝ રમાતી હતી ક્રિકેટની. અને મેં જે એમને ગુરુ બનાવ્યા હતા દૂરદર્શનમાં, જે એમનું નામ છે લોલાક્ષા અંચન, એ બેંગ્લોરના છે એકચ્યુઅલી. અને હમણાં જ એમને દૂરદર્શન છોડીને અત્યારે બી અમારી સાથે જ કામ કરે છે. એટલે એમના થ્રુ એમને મને ક્લિક કર્યો કે તું હવે સ્પોર્ટ્સમાં પકડ તારી સારી એવી આવી ગઈ છે એટલે તું બહાર કરી શકે. અને એમના રેફરન્સથી હું બહાર ગયો, કારણ કે એમનું બહારનું રેફરન્સ એટલું કોન્ટેક્ટ એટલા બધા હતા જે અત્યારે બહારના કેમેરામાં બેંગ્લોર ઇન્સ્ટિટ્યૂટ એટલે બહુ મોટું નામ કહેવાય અને મોસ્ટલી બેંગ્લોરના કેમેરામેન અને આફ્રિકાના કેમેરામેન વધારે હોય છે. એટલે એમને કોન્ટેક્ટ સારા હતા, એમને રેફરન્સ કર્યું કે એક છોકરો છે સારું એવું છે, તમારે જેટલું બી સ્પોર્ટ્સનું થાય છે તમારે પાછળ જોવું નહીં પડે. તો પહેલો આઈપીએલ નો બ્રેક કેવી રીતે મળ્યો? આઈપીએલ નો બ્રેક એવી રીતે મળ્યો કે એક નાનું પ્રોડક્શન હતું. આઈપીએલ ઇવેન્ટ તમે ટીવીમાં તો જોવો છો અલગ અલગ કેમેરાથી, એ સિવાય એક ઇવેન્ટ થાય છે ગ્રાઉન્ડની અંદર, એને કહેવાય છે બિગ સ્ક્રીન ઇવેન્ટ, જે પબ્લિકને ખેંચવા માટે, એટ્રેક્શન માટે. તમે ટીવીમાં તો જોવો છો કે તમે ગમે ત્યારે તમારા એન્ટરટેન માટે ગમે તે બહાર જઈ શકો, પાણી પી શકો, કંઈક સોંગ સાંભળી શકો, એવું કંઈ થઈ શકે. પણ ગ્રાઉન્ડ્સમાં શું વચ્ચે બ્રેક વખતે એ શું કરે? તો એના માટેની એક ઇવેન્ટ હોય છે બિગ સ્ક્રીન ઇવેન્ટ, જ્યાં ગ્રાઉન્ડની અંદર જ એક સ્ટેજ હોય, ત્યાં આગળ તમને કોઈ ક્વિઝ રમાડે, કોઈ ફોટો બતાવીને પ્લેયરનું નામ પૂછે અને પછી જે જીતે એને ગિફ્ટ આપે. તો એના માટે એક પર્ટિક્યુલર કેમેરામેન જોઈતો, એટલે એના માટે મારું સિલેક્શન કર્યું 2014માં. તો એ પેરેલલ દૂરદર્શન અને આમાં ચાલતું હતું. હવે એ કરતો ગયો એટલે એમાં બી ફ્લિક થયું કે જ્યારે મોટી સ્ક્રીનમાં જોવે કોઈ પણ એટલે તરત કામની ખબર પડે. એટલે દરેક કેમેરામેન કેમેરા વર્ક જોવે, ડાયરેક્શન ડાયરેક્ટર જોવે, અને એન્કર વાળા જે એમની એક્ટિંગ હોય એ જોવે, એન્કરિંગ જોવે. એટલે દરેક 20 કેમેરામેન હોય એ એલઈડીમાં જોવે એટલે તરત જ આપણું કામની ખબર પડે. એટલે પહેલી જ વર્કમાં એ 2014માં જ્યારે અમદાવાદમાં હું આઈપીએલ રમાવાની હતી ત્યારે હું એ કરતો થયો ધીમે ધીમે. એ બ્રેક થ્રુ મળ્યો મને. પછી એ પતી ગયું, એ 10 દિવસની ઇવેન્ટ હતી, એ પતી ગઈ. પછી શું, પછી દૂરદર્શન ચાલતું હતું. પછી ધીમે એક ફોન આવ્યો. એ વખતે હું કંઈક કવરેજ કરતો હતો પ્રાઇમ મિનિસ્ટર મોદીનું 2015માં, અને સોમનાથ હતો. અને બાય ચાન્સ હું ફરીથી પહેલાં જેમ મેં કીધું હતું ને કે સ્કૂલમાં મેં ટીચરે પૂછ્યું ત્યારે કીધું કે મારે સ્પોર્ટ્સ કેમેરામેન બનવું છે. એટલે ખાલી સોમનાથ દર્શન કરવા ગયા હતા, મોદી સાહેબ આવવાના હતા, વાત કરી અને પછી મેં ભગવાનને પ્રાર્થના કરી કે હવે મને સ્પોર્ટ્સમાં ફૂલ પ્લેસમાં મારે જવું છે, મને એક તક આપો. એટલે બસ એ પ્રાર્થના કરીને હું હોટલે પાછો આવ્યો અને રાત્રે મારા ક્રૂમાંથી ફોન આવ્યો કે ડોમેસ્ટિક મેચમાં તારું નામ મૂક્યું છે, રણજી ટ્રોફી જે છે, તો તું કરવા માગે છે? મેં કીધું મને એક રાતનો સમય આપો. એટલે બીજા દિવસે હું ઘરે જઉં, ઓફિસે વાત કરું મારા સિનિયર્સને, મને વાત કરી, બધાએ મને કીધું કે તારે જવું જોઈએ, કે તું એ માટે બનેલો જોઈએ. મેં કીધું સારું. એટલે થોડીક અમારા જે ત્યાં આગળ એચઓડી હતા રૂપાબેન મહેતા કરી, તમે બધા જાણો જ છો, એમનો વધારે લાડલો હતો અને એમને હું પૂછ્યા વગર જ જતો રહ્યો. અને નારાજ પણ થયા, એ ઘણા ટાઈમ સુધી બોલતા પણ નતા. પણ હવે એક મારું ફ્યુચર હતું, મારે કરવું હતું.
અને ત્યારથી પછી મને બ્રેક થ્રુ મળ્યો, હું ડોમેસ્ટિક ચાલુ કરી. એટલે સોમનાથની એ રાત બહુ મહત્વની બહુ બની. મહત્વની હતી. અચ્છા, અને એ જે પહેલી વખત તમે કેમેરા વર્ક કર્યું એ એક્સપિરિયન્સ કેવો હતો? પહેલી વખત જ્યારે મારે કોલ આવ્યો, મારે જવાનું થયું લાહાલી સ્ટેડિયમમાં, જે હરિયાણામાં છે, અને પહેલી મેચ હતી સૌરાષ્ટ્ર અને હરિયાણાની, અને મારે કરવાનો હતો બોલ ફોલો. બોલ ફોલો મેં ક્યારેય કર્યું નહોતું, અને સૌથી જો આવડી ગયા પછી તો દરેક પોઝિશન ઇઝી છે, પણ બોલ ફોલો ટફ કેમેરો છે, કારણ કે તમારા ફ્રેમની અંદર બોલ રહેવો જ જોઈએ, ક્યારેય મિસ ના થવો જોઈએ, અને રેડ બોલ ક્રિકેટ એટલે બહુ જ ટફ કહેવાય. એટલે એની કોઈ એવું હશે ખબર નહીં મારામાં શું હતું, મારામાં પ્રેક્ટિસ તો એવી હતી નહીં પહેલેથી, પણ જ્યારે પહેલી વખત મેં કેમેરા કર્યા અને 100% રિઝલ્ટ આવ્યું. હું ઘરે જઈને પછી એ દિવસે 3 વખત મેં હાઇલાઇટ્સ જોઈ કે આ મારું કામ છે એમ, એટલે એક કોન્ફિડન્સ વધ્યો. અને આ કામ છે ને, તમારી નોર્મલ તમે જે ઇન્ટરનેશનલ મેચ કરતા હો ને, તો લગભગ કેમેરામેન કોઈ જોવે નહીં તમારું કામ કેવું છે, કારણ કે સારું જ હોય, પણ ડોમેસ્ટિક જ્યારે મેચ કરતા હોય ને, ત્યારે તમારા ડાયરેક્ટર બી જોવે, બ્રોડકાસ્ટિંગ હેડ બી જોવે, અને કેમેરામેન સિનિયર્સ જેટલા બી હોય બધા જોવે કે આ કોણ કેવું કામ કરે છે. તો તમને એ વખતે શું બધાના ઓપિનિયન મળ્યા? તરત જ પહેલા મેચમાં તો કોઈએ મને કંઈ કીધું નહીં, એટલે કારણ કે 4 દિવસની મેચ હોય, પહેલી મેચ પતી ગઈ 4 દિવસની, કોઈનો ફોન કોલ્સ કે કશું આવ્યું નહીં, એટલે સ્વભાવ પ્રમાણે એક ટેન્શન રહે કે કોઈનો ફોન નથી આવ્યો, એવું બી કેવા પણ ફોન નથી આવ્યો કે ખરાબ કામ કર્યું છે કે સારું કામ કર્યું છે. મેં કીધું કશો વાંધો નહીં, બીજી મેચનો માટેની ટિકિટ આવે તો સમજવાનું કે આપણે સારું કામ કર્યું છે. હજુ તો હું જતો હતો એરપોર્ટથી ઘરે, અને ફોન આવ્યો કે તમારું બીજું કલકત્તામાં છે અને ત્યાં આગળ જવાનું છે. એટલે મેં મારા સિનિયરને ફોન કર્યો કે મને થોડો રેફરન્સ આપો તમે, કે હવે શું કરું આમાંથી નવું. કે તને ફોન એટલે જ નથી કર્યો કે તને ફોન કરવાથી તું થોડુંક ડાયવર્ટ થઈ જઈશ, તું જે કરે છે ને એ જ કર, અમારે આ જ જોઈએ છે. અચ્છા, બોલ ફોલો જે તમે કીધી, એવી બીજી ઘણી બધી પોઝિશન હશે ને કે જેમાં દરેક કેમેરામેનનું જુદું જુદું કામ આપેલું હોય, તો એવી કઈ કઈ પોઝિશન્સ હોય છે કે જેમાં આમાં સ્ટાર્ટિંગમાં તમને સમજાવું તો ઘણા બધા કેમેરા લાગે ક્રિકેટમાં, એક ફોર્મેટ હોય છે, એમાં વિકેટ ટુ વિકેટ, બોલ ફોલો, સ્પિન વિઝન, મિડ વિકેટ, રિવર્સ મિડ વિકેટ, સ્લીપ્સ, રિવર્સ સ્લીપ્સ, I-45, આ પોઝિશન છે, અને હેન્ડલ. હવે તમારે શેમાં તમને ઇન્ટરેસ્ટ છે તમે પહેલેથી તમારું નક્કી જ હોય. એકચ્યુઅલી મને તો બધામાં ઇન્ટરેસ્ટ છે, એટલે અને અમારા ક્રૂમાં મારા જેવા બહુ ઓછા લોકો છે કે જેને દરેક પોઝિશનની ખબર છે અને આવડે છે, અને કરી લીધી. એટલે તમે ક્રિકેટ રમે એ બેકગ્રાઉન્ડ કામ લાગે છે. એ કામમાં લાગ્યું. તો મેઇન પોઝિશન આમાં તમે જ્યારે ટીવીમાં તમે જુઓ છો, જ્યારે બોલર દોડે છે અને બોલ નાખે છે અને બેટને અડે છે, એ એના વિકેટ ટુ વિકેટ પોઝિશન કહેવાય. એ પહેલી પોઝિશન છે. એકચ્યુઅલી સૌથી ટફ પોઝિશન એ છે, સૌથી ટફ વર્ક પણ એ છે. પણ બોલનું જજમેન્ટ મળે છે એમાં? બોલનું જજમેન્ટ એમાં મળે, અને એમાં બોલની જજમેન્ટની એ નથી, કારણ કે તમારી એમાં રિધમ હોવી જોઈએ. ફર્સ્ટ બોલ ટુ લાસ્ટ બોલ, પહેલો બોલ નખાયો અને 300માં બોલ, 50 ઓવર પાતે એટલે 300 બોલ થાય, એટલે એ બોલ નખાયો, તમારી એ કન્ટિન્યુટી સેમ હોવી જોઈએ. તમે જે પહેલી રિધમમાં જેટલો ઝૂમિંગ કરીને બોલરને લઈ ગયા અને બોલને લીધો, એમાં એટલું બધું ધ્યાન રાખવું પડે કે જ્યારે બોલર દોડે, બોલ નાખે ત્યારે એનો પગ ના કપાવવો જોઈએ. એમ્પાયરની કેપ ભલે કપાય પણ એનો પગ ના કપાવવો જોઈએ. જ્યારે તમે ઝૂમ કરો તો બેટ્સમેનનો પગ ના કપાવવો જોઈએ, કારણ કે નીચે સ્કોર પટ્ટી હોય છે, સ્કોર હોય છે, સ્કોર, એટલે એનું અમારે માર્કિંગ લેવું પડે. એટલે એ બધું ધ્યાનમાં રાખીને અમારે જોવું પડે. હા, બોલ ધારો કે વાગ્યો હોય, બેટને અડીને એજ ન લાગીને કીપરની બાજુ સ્લીપ્સમાં જાય, ફર્સ્ટ સ્લીપ, સેકન્ડ સ્લીપ, થર્ડ સ્લીપ, તો ત્યાં સુધી ફોલો કરવો પડે, એ જજમેન્ટ લેવું પડે, કારણ કે કયા બોલે પાછળ સ્લીપમાં જવાનો છે, કયા બોલે હિટ જવાનો છે, એ ક્યારેય ખબર નથી હોતી. એટલે એક શું કહેવાય, તમારે એક અંદર તમારે સ્ટડી કરવાનું છે કે આ હવે આવા બોલ ઇન સ્વિંગ કરે તો ત્રીજો ચોથો બોલ આઉટ સ્વિંગ કરશે, તો તમારે એના માટે પ્રિપેર રહેવાનું છે, કદાચ સ્લીપમાં જવાના ચાન્સીસ. અને એવું ઘણી વખત બન્યું છે કે અમારા આજુબાજુમાં જે કેમેરામેન હોય, અમે એકબીજા સાથે અંદર વાતચીત કરીએ બોલ દરમિયાન, કારણ કે હું વિકેટ ટુ વિકેટ કરતો હોઉં, મારી રાઈટ સાઈડ બોલ ફોલો હોય અને લેફ્ટ સાઈડ સ્પિન વિઝન હોય. વિકેટ ટુ વિકેટનું કામ લોંગમાં હોય કે જ્યારે બોલરને લઈને જાય. બોલ ફોલોનું કામ ક્યારે ચાલુ થાય, જ્યારે બોલ બેટને અડી જાય અને પીચની બહાર જવાનો હોય, ત્યારે એનો કેમેરો કપાય. અને સ્પિન વિઝનનું કામ છે કે જ્યારે સ્લો મોશનમાં હાથમાંથી બોલ રિલીઝ કરે, તો ખાલી બોલ જ ફ્રેમમાં હોય, બીજું કંઈ ના હોય. એ સ્લો મોશનમાં પિચિંગ થાય, બેટને અડે કે પેડને અડે કે પાછળ જાય, એ ત્યાં સુધી એને ફોલો કરવાનું હોય. એ પણ એક ટફ વર્ક છે. એટલે અમે અંદર ડિસ્કસ કરીએ કે નેક્સ્ટ બોલ સ્લીપ્સ,
એટલે બધા પ્રિપેર થઈ જાય કે હા, અચ્છા. કારણ કે સૌથી ટફ છે વિકેટ ટુ વિકેટ માટે અને સ્પિન વિઝન માટે. એટલે એનો અર્થ એ થયો કે કેમેરામેન પણ સાથે એટલું જ ક્રિકેટ રમે છે. ક્રિકેટ રમે છે, હા. બિલકુલ. તો એમાં ખાલી 11 પ્લેયરની ગેમ નથી. 11 પ્લેયરની ગેમ નથી. 11 પ્લેયર સિવાય ઘણી બધી છે, કારણ કે જ્યારે અમે કામ કરીએ છીએ ત્યારે ખાલી ક્રિકેટ જ નથી જોતા અમે ક્રિકેટ સાંભળીએ છીએ બી ખરા, વાયા કોમેન્ટ્રીથી. અંદર 30 યાર્ડ સર્કલમાં તમારા સુધી કદાચ અવાજ નથી આવતો, બહુ ઓછો આવે છે પ્લેયર્સનો, પણ અમને ક્લિયર સંભળાય છે કે કોની શું સ્ટ્રેટેજી છે, કોણ કોને શું બોલે છે. આમ તો આ બધું કહેવાય એવું નથી, પણ આટલું જ કહું કે દરેકની વાત અમને ખબર હોય કે કોનો શું પ્લાન છે. એટલે પેલા સ્ટમ્પ પાસેના માઇક સ્ટમ્પ માઇક છે ને 30 યાર્ડ સર્કલ સુધીનું કવર કરે. અચ્છા, હા. પણ તમારા સુધી અમે એટલું આવવા ના દઈએ, એ અમારા માટે જ હોય બરોબર કે જે પ્રોડક્શન સુધી જ રહે. બરોબર છે. અને બીજી અમારા સાથે કોમેન્ટ્રી આવે, એટલે કોમેન્ટ્રી 30 યાર્ડ સર્કલ સુધીના પ્લેયર્સનો અવાજ, ક્રાઉડનો અવાજ અને અમારા ડાયરેક્ટર. અને ડાયરેક્ટર સિવાય આ બધું ચાલતું હોય એમાં એક સ્ટેટિસ્ટિક હોય જે ઉપરથી ગાઈડ કરે કે હવે આ વખતે આવું બન્યું હતું, તો નેક્સ્ટ ટાઈમ આવું બનવાનું છે, તો અત્યારે એ રેકોર્ડ બન્યો છે, તો અમે એ માટે રેડી થઈએ. અથવા કોઈકનો 48 પર હોય કોઈ પ્લેયર, કે 46 પર હોય, 98 પર હોય, કારણ કે અમે જ્યારે મેચ કરીએ ને ત્યારે એ ધ્યાન ઓછું હોય કે કોનો કેટલો સ્કોર થયો છે. તો એ 100 ની મુવમેન્ટ હોય કે 50 ની મુવમેન્ટ હોય, એ મુવમેન્ટ અમારાથી ચૂકી ના જવાય, એ એક્સપ્રેશન રહી ના જાય, એના માટે અમને કોઈ ગાઈડ કરે કે ભાઈ આટલા સ્કોર પર છે. એટલે એક સાથે તમે ઘણી બધી બાબતો પર કામ કરતા હો છો, અને પાછું કેમેરા વર્ક તો ખરું જ. તો આ બધા અનુભવો દરમિયાન એવા પણ અનુભવો થયા હશે કે તમારો કેમેરા પર સીધો બોલ આવી ગયો, કેમેરા તૂટી ગયો, તમને ઇન્જરી થઈ હોય? ઘણા ખરાએ જોયું હશે શોટ પણ, કે રિષભ પંતે શોટ માર્યો અને હું નીચેના કેમેરામાં હતો. એટલે કેવી રીતે પ્લેસ રિવર્સ સ્લિપ્સ અને અલ્ટ્રા ને એવી અલગ અલગ પોઝિશન હોય, તો હું અલ્ટ્રા કરતો હતો, સેમ પોઝિશન ગ્રાઉન્ડમાં હતા, તો અલ્ટ્રા કરતો હતો. તો જ્યારે રિષભ પંતે શોટ માર્યો, એટલે મારું નસીબ એટલું સારું હતું કે હું શોટ પર જ હતો, એટલે શોટ માર્યો એટલે બોલને લઈને હું આવતો હતો. હવે એ વખતે એટલું ફ્રિક્શનમાં ખબર ના પડી કે બોલ મારી ઉપર જ આવે છે, એટલે મારા કેમેરા ઉપર જ આવે, એટલે મેં ઝૂમ આઉટ કરીને બોલને ફોલો કર્યો અને સીધો વાગ્યો લેન્સમાં. હજુ હાલની તારીખમાં બી એ શોટ્સ ઘણી ખરી જગ્યાએ મોન્ટાજમાં કે એવી જગ્યાએ વપરાય છે. એટલે આવા ઘણા ઇન્સિડન્ટ્સ બન્યા છે. હા, બોલ કેમેરામાં તો વાગે તો ઠીક છે, એ તો એનો ઇન્સ્યોરન્સ હોય. આ કેટલીક વખત એવું પણ થયું છે કે અમે ગ્રાઉન્ડમાં પિચ એન્ડ ટોસ કરતા હોઈએ, પિચ રિપોર્ટ કરતા હોય, તો કોઈ પ્રેક્ટિસ કરતા હોય પ્લેયર, તો અમને બી બોલ વાગ્યા છે. એટલે અમારે બહુ સાવધાની રાખવી પડે કે ક્યાંક આડાઅવળી જગ્યાએ બોલ ના વાગી જાય. હા, એટલે પ્લેયર્સ તો બધા ગાર્ડ્સ પહેરીને ઉતરતા હોય છે, તમે વગર ગાર્ડ્સ. અને અમારું ધ્યાન મેચમાં પણ એટલું હોય, બહાર બી એટલું હોય, બધી જગ્યાએ અમારે કવર કરવાનું હોય, એટલે ખ્યાલ ના હોય કે બોલ ક્યાં જવાનો છે, ક્યાં જશે. અત્યાર સુધી તમે કેટલી આઈપીએલ કવર કરી હશે? આઈપીએલ તો હું 2017 થી કરું છું દર વર્ષે, અને દર વર્ષે લગભગ ટોટલ 70 મેચ હોય, મિનિમમ આપણે 70 ગણો તો અમારા ભાગે 25 થી 26 મેચ કરવાની આવે. તેવી રીતે હવે આ વખતે જે 2025માં મેં આઈપીએલ કરી, એમાં સૌથી વધારે દિવસ હતા, 75 કે 78 મેચ હતી. એ વચ્ચે બ્રેક પણ પડી ગયો, અને એ બ્રેકમાં એનું બી તમને એક વસ્તુ કહું, જ્યારે અમે ધર્મશાળા હતા અને આ જે માહોલ ચાલતો હતો પાકિસ્તાન અને ભારતમાં, તો એ વખતે ચાલુ મેચમાં લાઇટો બંધ થઈ ગઈ. એટલે પહેલા તો ખ્યાલ ના આવ્યો કે શું થયું છે, પણ પછી અમને અમારા હેડફોનમાં કહી દીધું કે આવું છે, એટલે આપણે અત્યારે અહીંયાથી મૂવ ઓન કરીએ છીએ. ઓકે, એટલે પ્લેયર્સે પણ ના પાડી દીધી કે આપણે રમી શકાય એમ નથી. એ વખતે એવો માહોલ થઈ ગયો હતો, મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ આવું જોયું હશે મેં, કે લાઇટ બંધ થઈ ગઈ, અંધારપટ કોને કહેવાય એ વખતે ખબર પડી કે આને અંધારપટ કહેવાય. સાયરન વાગે છે, પછી બધું સેટઅપ વાઇન્ડ અપ કર્યું, અને ત્યાંથી પછી એક એવો એક એક્સપિરિયન્સ રહ્યો ડરામણો કે આર્મીની સાથે અમે એક જ ટ્રેનમાં પ્લેયરો અને અમારું ક્રૂ આખું ટ્રાવેલ કરે છે દિલ્હી માટે. ઉપર હેલિકોપ્ટર ચાલે છે, નીચે પોલીસવાળા છે, આર્મીવાળા છે અમારી જોડે, દરેક જે બી સિગ્નલ્સ હોય છે ત્યાં બી પોલીસવાળા ઉભા છે, કારણ કે બધા મેન પ્લેયરો છે. ઇન્ડિયન ટીમમાં છે, ઓસ્ટ્રેલિયન ટીમના છે, દરેક આખા વર્લ્ડના પ્લેયરો છે, એટલે કોઈ રિસ્ક લેવાય એવું નથી. એટલે એક અલગ અનુભવ હતો એ. તો આઈપીએલમાં તમે આટલી મેચો, તો તમે કીધું કે એક વખતે 25 મેચ કરવી પડે, તો ઘણી મોટી સંખ્યા હતી, પણ કન્ટ્રી કેટલા થયા? કન્ટ્રી હજુ તો મેં બહુ ઓછા કન્ટ્રી ગયો છું, કારણ કે ઇન્ડિયામાં જ કામ એટલા જ પૈસામાં મને મળે છે સારા એવા, તો પછી મારે બહાર જવાની જરૂર નથી એટલી લાગતી. અને હું બીસીસીઆઈ સાથે વધારે જોડાયેલો છું, તો બીસીસીઆઈનું કામ જ અહીંયા એટલું હોય છે, ધારો કે 365 દિવસમાંથી
મને 250 કે 260 દિવસનું કામ આપે છે. ઓહો. એટલે હું આગળનું વિચારતો નથી, પણ ક્યારેક એવું થાય કે BCCIની કોઈ ઇવેન્ટ નથી તો હું બહાર જઉં છું. ધારો કે હમણાં લાસ્ટમાં હું એક સિરીઝ કરવા ગયો હતો શ્રીલંકા બાંગ્લાદેશની, શ્રીલંકામાં, અને હું અફઘાનિસ્તાન બી ગયો છું, કાબુલમાં, ન્યુઝીલેન્ડ ગયો છું, દુબઈ તો વારંવાર જવાનું થાય છે. એટલે આવી ઘણી બધી કન્ટ્રીઓ ફરવાનું થાય છે. અને ક્યારેક ચાન્સ એવો મળે છે કે તમને કેનેડા છે, અત્યારે US માટેનો બી ચાન્સ હતો, પણ આગળના કામ લઈને બેઠા હોય છે એટલે જવાતું નથી, જઈ ના શકાય. તમારો અનુભવ જાણવાનું જે હતું મુખ્ય પ્રયોજન કે ભાઈ આ પોડકાસ્ટમાં આપણે વિદ્યાર્થીઓને જણાવીએ કે ગુજરાત વિદ્યાપીઠના એક વિદ્યાર્થી ક્યાંથી ક્યાં પહોંચ્યા, તો એમની આ યાત્રા આપણે સાંભળી. અને હાર્દિકભાઈ પાસેથી આપણે હવે એ પણ જાણી લઈએ કે અત્યારે જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને જેને ક્રિકેટમાં અને પ્રસારણમાં રસ છે, એ લોકોએ કેવી રીતની તૈયારી કરવી જોઈએ, આવનારા સમયમાં શું ચેલેન્જીસ રહેવાની છે, એઆઈને લીધે સ્પોર્ટ્સ જર્નાલિઝમ કેવી રીતે બદલાશે, તો આવી બધી વાતો આપણે ફરી હાર્દિકભાઈથી પૂછી લઈએ. આમાં અત્યારે એટલી બધી ચેલેન્જીસ છે કે તમે કંઈક ને કંઈક નવું આવતું જ જાય છે. અત્યારે હાલ અમે જે કેમેરા વાપરીએ છીએ એમાં બી ઘણા એવા કંપની અંદર એટલે આવવા માટે માગે છે કે એમની એક નવી ટેકનોલોજી છે અત્યારે, જે તમે વાત કરી AI, એમાં એવું છે કે ધીરે ધીરે માણસને કામ નહીં આપવાનું, ઓટોમેટિક રોબોટ મોડ જ કરશે. એટલે અમે તો અપોઝ કરીએ છીએ, પણ અમુક સ્પોર્ટ્સ એવા છે કે જેમાં ઓટો મોડ શક્ય નથી. ક્રિકેટ એમાંનું એક છે કે કોણ ક્યારે કયો શોટ મારવાનો છે ખબર જ નથી, કોણ ક્યારે કેવો બોલ નાખવાનો છે ખબર નથી. એવી રીતે ફૂટબોલમાં પણ એવું છે. એટલે ઘણી બધી સ્પોર્ટ્સ કરી છે, પણ AI આવશે, હેલ્પફુલ થશે, પણ તમારી સાથે એટલી ચેલેન્જિંગ કે તમારે એટલું અપડેટ થવું પડશે કે તમારે AI ને બેસાડવું પડશે ક્યારે, નહીં તો તમારું કામ એ AI લઈ લેશે. એટલે અને બહાર તમે જ્યારે કામ કરવા જાઓ છો તો તમે એક પહેલા નક્કી કરી રાખો કે તમારે શું કરવું છે. તમારા માટે બહાર ખુલ્લું છે, બહુ જ ઓપ્શન છે, બહુ જ કામ છે, અને 365 દિવસ તમે કામ કરો ને એટલું કામ છે. મારે બી એટલું કામ છે, પણ હું કરી નથી શકતો કારણ કે ફેમિલી પણ છે. અને મારા આ કામ કરવા પાછળ મારું ફેમિલીનું બહુ મોટું યોગદાન છે, કારણ કે જ્યારે ઘરમાં પપ્પા, મમ્મી, વાઈફ, છોકરો બધા જોઈન્ટ ફેમિલીમાં જ્યારે રહેતા હોય ત્યારે એમને પણ એક સમય આપવાનો હોય, એટલે જે આટલા બધા કામને કારણે ના પણ આપી શકે. એટલે ક્યારેક એવું થાય કે કોઈ ફંક્શન હોય એમાં હું હોઉં જ નહીં, બધાના ફોટા હોય પણ મારા ફોટા ના હોય કારણ કે હું બીજે પાડતો હોઉં. તો કેમેરામેન સાથે જોડાયેલી આ વાસ્તવિકતા સાથે આજે આપણો દિવસ, આપણું પોડકાસ્ટ બહુ જ સરસ રહ્યું. હાર્દિકભાઈનો ખૂબ ખૂબ આભાર કે તમે આવ્યા સ્ટુડિયોમાં અને વિદ્યાર્થીઓને અને આ પોડકાસ્ટ જોનારા તમામ લોકોને તમે માર્ગદર્શન આપ્યું. પત્રકારત્વનું શિક્ષણ જે છે એમાંથી ઘણી બધી કારકિર્દી થઈ શકે છે, કેમેરામેન એમાંનો જ એક ભાગ છે. હાર્દિકભાઈ સાથે આપણે જે જાણ્યું એ માત્ર રમતગમતનું પત્રકારત્વ નહોતું, એ ઘણી બધી બાબતોનું શિક્ષણ હતું. ક્રિકેટરો જે રમે છે 11 જણ જ નથી રમતા, એ વાત એમણે જે કરી બહુ મહત્વની હતી. એક મેચ જે છે ખાલી 11 જણ નથી રમતા, એક આખો દેશ રમે છે. કેમેરામેનનું બહુ જ મોટું ક્રૂ રમે છે. ગ્રાઉન્ડ પર કામ કરનારા જે 300-400 માણસો છે બધા એમાં જોડાયેલા છે. કોઈક વાત દુનિયાના કોઈક ખૂણેથી તમારા કે મારા સુધી આવતી હોય છે ત્યારે જે ટીમ વર્ક છે એના મહત્વને આપણે ના સમજીએ તો આપણું શિક્ષણ એળે ગયું કહેવાય. ગુજરાત વિદ્યાપીઠના પોડકાસ્ટના માધ્યમથી આજે હાર્દિકભાઈની કેમેરાની યાત્રા આપના સુધી પહોંચાડી છે. આશા છે કે અમારી આ કોશિશ તમને ગમશે. ભવિષ્યમાં પણ અમે આવા જ જુદા જુદા વિષયો સાથે આપની સાથે આવીશું. આ પોડકાસ્ટ જોજો, વધુ ને વધુ લોકો સુધી એને પહોંચાડજો. નવા વિદ્યાર્થીઓ જે આ ક્ષેત્રમાં આવી રહ્યા છે એને ઇન્સ્પાયર કરવા માટે પણ આ પોડકાસ્ટ મહત્વનું સાબિત થશે. આજે આટલે અટકીએ. ધન્યવાદ. વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચાર કે. ગુજરાત વિદ્યાપીઠનું વૈષ્ણવજન સ્પંદન ગાંધી વિચારના પોડકાસ્ટ વિવિધ ક્ષેત્રના તજજ્ઞો સાથે સાર્થક સંવાદ કરે છે.